દિવસની જે ચેતવણી જાહેર કરવામાં આવી છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં મોટે ભાગે એટલે કે અમદાવાદ અને ગાંધીનગરના જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, આ તમામ જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આ તમામ જગ્યાએ ગરમીનો પ્રકોપ ઓછો જોવા મળશે. જ્યારે કે દાહોદ, નર્મદા, તાપી અને ડાંગ આ જે જિલ્લાઓ છે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ખૂબ જ ઓછી ગરમી જોવા મળશે. જ્યારે કે સૌથી વધારે ગરમીનો પ્રકોપ જોવા મળનાર છે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં.